નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના ભાગ 6માં જે વિજ્ઞાન વિષય આપણને આપેલો છે તે વિજ્ઞાન વિષયના પાઠ નંબર 11 આપણી આસપાસની હવાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથીઓ છે તે સ્વ અધ્યયન પોથીઓના દરેક ભાગના દરેક વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, પણ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર અને એકદમ સચોટ જવાબો સાથે, જેવું તમને બીજી કોઈ પણ ચેનલ ઉપર જોવા નહીં મળે। તો જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ દરેકે દરેક વિડીયો જે છે તેને લાઇક આપી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો। અને હવે તો તમે આ જે સોલ્યુશન જે છે તેની પીડીએફ તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો। તો જરૂરથી અહીંયા જે નંબર આપેલો છે નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આ પીડીએફો મેળવી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન પર પણ તમે જઈ અને આ જે પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકો છો। આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે પાઠ નંબર 11 આપણી આસપાસની હવા। સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપેલી છે। જોઈએ પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો સવાલ, હવામાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ। બીજું, હવામાં સૌથી વધુ પ્રમાણ ખાલી જગ્યા વાયુનું જોવા મળે છે, તો જવાબ આવશે નાઇટ્રોજન। ત્રીજું, કોઈ પણ પદાર્થની સળગવાની ક્રિયા ખાલી જગ્યા વાયુની હાજરીમાં જ થઈ શકે છે, તો જવાબ આવશે ઓક્સિજન। ચોથું, હવા ખાલી જગ્યા છે, તો જવાબ આવશે મિશ્રણ। પાંચમું, ઓક્સિજન વાયુનું પુનઃ ઉત્પાદન ખાલી જગ્યા કરે છે, તો જવાબ આવશે વનસ્પતિ। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, ટૂંકમાં જવાબ લખો। એમાં છઠ્ઠો સવાલ, ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે, તો જવાબ આવશે કે ફુગ્ગાને જ્યારે આપણે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે। સાતમો સવાલ, ચણા શિંગદાણાના ફોતરાને દૂર કરવા શાની જરૂર છે, તો ચણા અથવા શિંગદાણાના ફોતરાને દૂર કરવા હવાની જરૂર પડે છે। હળવા ફોતરા હવામાં ઉડી જાય છે અને ભારે ચણા શિંગદાણા નીચે પડી જાય છે, જેથી તેઓને સરળતાથી અલગ કરી શકાય છે। ત્યાર પછી છે આઠમો સવાલ, આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા કેવી થતી જાય છે, તો જવાબ આવશે આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવા હલકી એટલે કે પાતળી થતી જાય છે। નવમો સવાલ, મીણબત્તી સળગાવવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે, તો જવાબ આવશે મીણબત્તી સળગાવવા માટે ઓક્સિજન વાયુની હાજરી અનિવાર્ય છે। 10મો સવાલ, વનસ્પતિ અથવા તો પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે, તો જવાબ આવશે વનસ્પતિ અથવા પ્રાણીઓ શ્વસનની ક્રિયામાં ઓક્સિજન વાયુ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર કાઢે છે। 11મો સવાલ, હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય, તો જવાબ આવશે હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય। 12મો સવાલ, પાણી ભરેલી ડોલમાં પારદર્શક ખાલી ગ્લાસને ઊંધો કરી ડુબાડવામાં આવે ત્યારે શું થાય છે, તો જવાબ આવશે કે ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી, કારણ કે હવાને બહાર નીકળવાની જગ્યા મળતી નથી। 13મો સવાલ, કુદરતના જળચક્ર માટે પાણીની બાષ્પનું હોવું કેમ ખૂબ મહત્વનું છે, તો જવાબ આવશે કુદરતના જળચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે તે વરસાદ, હિમવર્ષા અને ઝાકળ જેવી કુદરતી પ્રક્રિયાઓ માટે જવાબદાર છે। 14મો સવાલ, હવાના ગુણધર્મો જણાવો, તો હવા જગ્યા રોકે છે, હવા પારદર્શક છે, હવાને કોઈ રંગ નથી, હવાને દળ હોય છે। 15મો સવાલ, ખૂબ ભીડભાડવાળી જગ્યાએ આપણે જઈએ છીએ ત્યારે શું અનુભવીએ છીએ, શા માટે, તો જવાબ આવશે કે જ્યારે આપણે ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ જઈએ છીએ ત્યારે ઉકળાટ, શ્વાસ લેવામાં તકલીફ અને ગભરામણ અનુભવીએ છીએ, કારણ કે ઓક્સિજનની ઉણપ અને કાર્બન ડાયોક્સાઇડની વધતી માત્રા છે। 16મો સવાલ, દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં શું દેખાય છે, તો જવાબ આવશે કે પ્રકાશના કિરણને જોતા તેમાં રજકણો જોવા મળે છે। આ ધૂળના કણો હવામાં હંમેશા હાજર હોય છે, પરંતુ જ્યારે પ્રકાશ સીધો પડે છે ત્યારે તેમનું પરાવર્તન થવાથી આપણે તેમને જોઈ શકીએ છીએ। 17મો સવાલ, જળચર પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા ક્યાંથી મેળવે છે, તો પાણીમાં આશરે 4% જેટલો ઓક્સિજન દ્રાવ્ય થતો હોય છે, માટે જળચર પ્રાણીઓ શ્વસનમાં પાણીમાં ઓગળેલા ઓક્સિજનનો ઉપયોગ કરે છે। 18મો સવાલ, ડ્રાઈવર બસ ચલાવે છે ત્યારે બસનો કાચ વારંવાર શા માટે સાફ કરે છે, તો વરસાદ, ધૂળ અથવા જોરદાર પવનથી બસના કાચ પર ધૂળ અથવા તો પાણીનું સ્તર જમા થાય છે, ત્યારે વિઝિબિલિટી ઘટે છે, જેના પરિણામે ડ્રાઈવરને અસ્પષ્ટ દેખાય છે, તેથી ડ્રાઈવર વારંવાર કાચ સાફ કરે છે। 19મો સવાલ, વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા ઉપર અવલંબન દર્શાવે છે,
તો જવાબ આવશે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, જ્યારે પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર નિર્ભર રહે છે. શ્વસન દરમિયાન પ્રાણીઓ કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, જે વનસ્પતિ માટે ઉપયોગી છે, અને વનસ્પતિ ઓક્સિજન મુક્ત કરે છે, જે પ્રાણીઓ માટે આવશ્યક છે. આ પરસ્પર અવલંબન કુદરતમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના સંતુલનને જાળવે છે. તેથી વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા વગર જીવી શકતા નથી. 20મો સવાલ, પ્લાસ્ટિકની ખાલી થેલીની ખુલ્લા ભાગ તરફથી ગળી કરતા જઈને જેમ જેમ ગળી નાની થતી જાય તેમ તેમ દબાવાતા શું અનુભવ થાય છે? તો ઉત્તર આવશે જેમ જેમ પ્લાસ્ટિકની ખાલી થેલી ખુલ્લા ભાગ તરફથી ગળી કરીને નાની કરવામાં આવે અને દબાવાય તેમ તેમ હવા થેલીની અંદર ફસાઈ જાય છે અને દબાણ વધે છે. જો વધુ દબાવાય તો થેલી ફાટી પણ શકે છે. 11મો સવાલ, હવાને શા માટે મિશ્રણ કહેવામાં આવે છે? તો હવાના બંધારણમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા હોય છે. આ ઉપરાંત રજકણો હોય છે, તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે. 22મો સવાલ, ભારે વરસાદ દરમિયાન અળસિયા શા માટે જમીનની બહાર આવે છે? તો અળસિયા ત્વચા દ્વારા શ્વાસ લે છે. જ્યારે વરસાદના કારણે જમીન સંપૂર્ણ ભીંજાઈ જાય અને તેમાં પાણી ભરાઈ જાય ત્યારે ઓક્સિજનની ઉપલબ્ધતા ઘટી જાય છે. આવી પરિસ્થિતિમાં શ્વસન કરવામાં મુશ્કેલી થતી હોવાથી તેઓ જીવતા રહેવા માટે જમીનની બહાર આવે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, વૈજ્ઞાનિક કારણો આપો. એમાં 23મો સવાલ, મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે શા માટે? તો જવાબ આવશે કે મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે જેથી દૂષિત ધુમાડો અને હાનિકારક વાયુઓ ઊંચાઈએ જતા રહે છે અને જમીનના સ્તરે હવા ઓછી પ્રદૂષિત થાય છે. આથી સજીવોનું આરોગ્ય જોખમાતું નથી અને પર્યાવરણનું પ્રદૂષણ ઘટે છે. ત્યાર પછી છે 24મો સવાલ, તમે જ્યારે પાવાગઢના પગથિયા ચડો છો ત્યારે થોડા પગથિયા ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ ઝડપથી થાય છે શા માટે? તો પગથિયા ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપથી થાય છે કારણ કે પગથિયા ચડતી વખતે શરીર પરિશ્રમ કરે છે, જેનાથી ઉર્જા માટે વધુ ઓક્સિજનની જરૂર પડે છે. ફેફસાઓ ઝડપથી કાર્ય કરી વધુ ઓક્સિજન શોષે છે, તેથી શ્વાસોશ્વાસ ઝડપી થાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વિસ્તૃત જવાબ લખો. એમાં 25મો સવાલ, હવામાં ઓક્સિજન છે તે કેવી રીતે નક્કી કરી શકાય? 2 સમાન કદની મીણબત્તી સળગાવો. એક મીણબત્તી ઉપર કાચનો ગ્લાસ ઢાંકી બીજી મીણબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો. કાચના ગ્લાસવાળી મીણબત્તી થોડો સમય પછી બુઝાઈ જશે, જ્યારે બીજી મીણબત્તી સળગતી રહેશે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે મીણબત્તી ઉપર કાચનો પ્યાલો ઢાંકવાથી પ્યાલામાં રહેલી હવામાં જેટલો ઓક્સિજન હતો ત્યાં સુધી મીણબત્તી સળગતી રહી, પછી તે ઓલવાઈ ગઈ. આમ હવામાં ઓક્સિજન વાયુ રહેલો છે. ત્યાર પછી છે 26મો સવાલ, મોં વડે શ્વાસ લેવો હાનિકારક છે શા માટે? તો મોં વડે શ્વાસ લઈએ તો ઓક્સિજન સાથે સાથે શ્વાસમાં ધૂળના રજકણો અને અન્ય અશુદ્ધિઓ પણ શ્વસન તંત્રમાં જાય છે અને ફેફસાને નુકસાન પહોંચાડે છે. તેથી મોં વડે શ્વાસ લેવો હાનિકારક છે. ચાલો, ત્યાર પછી આપણને અહીંયા પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે. મિત્રો, અહીંયા આપણે આજે વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી હતી તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની વિજ્ઞાન વિષયના જે સ્વઅધ્યયન પોથી છે તેના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. અને સાથે સાથે હવે આ જે સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન છે તેની પીડીએફ તમે તમારા વોટ્સઅપ ઉપર પણ મેળવી શકો છો, તો જરૂરથી મેળવી લેજો.